આમોદ તાલુકાના ઇટોલા ગામે મદ્રેસામાં ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આમોદ તાલુકાના ઇટોલા ગામે બુખારિયા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મદ્રેસામાં અનાથ અને ગરીબ બાળકો માટે ઇનામી જલસાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સખીદાતાઓ તરફથી ગરીબ બાળકોને મોટી સાઇઝના કુકર તથા શાળા બેગ આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે ટુંડાવના સૈયદ ઝાકીર અલી બાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતું કે કોઈ પણ સંસ્થાની હંમેશા નાના પાયે શરૂઆત થાય છે, પછી સખીદાતાઓનો સહકાર મળતા તે વટવૃક્ષ બને છે, જેથી હાજર લોકોએ તેમની વાતને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી। તેમજ યતીમખાનામાં ભણતા બાળકોને સૈયદ ઝાકીર અલી બાવાના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આમોદના એડવોકેટ એન્ડ નોટરી કમલેશ મકવાણા, વકીલ ગિરીશ પરમાર સહિતના મહાનુભાવો તથા આસપાસના ગામના આગેવાનો, સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઇટોલા ગામના યતીમખાનાના સંચાલક મૌલાના સિકંદર આઈ રઝવીએ ગરીબ અને અનાથ બાળકો માટે વિનામૂલ્યે પ્રવેશ ચાલુ હોવાનું જણાવ્યું હતું। સૈયદ ઝાકીર અલી બાપુના હાથે યતીમખાનાએ બુખારિયા સુન્ની બરેલવી બચ્ચોના ગળમાં પડતા બાળકો તેમજ ન પડતા બાળકોને, બીજા મદરસામાં પડતા બાળકોને બી ઇનામી જલસાથી જેવું કે કુકર, સ્કૂલ બેગ, દફતર વગેરે ઇનામથી સૈયદ ઝાકીર અલી બાપુના હાથે ઇનામ આપવામાં આવેલ। બીજી વાત એ કે બુખારિયા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ જે યતીમખાના બુખારિયા નામથી મશહૂર છે, એની અંદર પ્રવેશ ચાલુ છે। દીન અને દુનિયાવી છોકરાઓના પ્રવેશ ચાલુ છે। ભણતર માટે આજ બી અમારું કોન્ટેક્ટ કરે, રમઝાનની અંદર કોન્ટેક્ટ કરે, રમઝાન પછી બી કોન્ટેક્ટ કરે। કોઈ બી યતીમ ગરીબ છોકરો હશે એને અમે આ મદરસામાં રાખીશું। એનું તમામ ખર્ચ જો છે બુખારિયા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી કરવામાં આવશે। લિહાજા તમામ કોમને મારી અપીલ છે કે કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર અમે આ મદરસાનું કામ કરીએ છીએ, યતીમખાનાનું કામ કરીએ છીએ। એની અંદર અમને સપોર્ટ કરો ઓર ગરીબ યતીમ બાળકોને એની અંદર દાખલો અપાવી સવાબે દારેનના હકદાર બનો। અસ્સલામુ અલૈકુમ।